વાવ-થરાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી જિલ્લા કક્ષાની નવરચિત રાહ તાલુકા ખાતે જવા થઈ રહી છે। સીધા જ આપને અહીંથી દ્રશ્યો બતાવશું। વાવ-થરાદ જિલ્લાની રચના બાદ રાહને નવા તાલુકાની ભેટ મળી છે, ત્યારે આ વર્ષે રાહ તાલુકા માટે 15 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બની રહેવાનો છે। રાહ ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી યોજાવાની હોવાથી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। કાર્યક્રમને ભવ્ય અને યાદગાર બનાવવા માટે મેદાનથી લઈને મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પોલીસ અને સુરક્ષા તંત્ર પણ સતર્ક બન્યું છે। રાહ તાલુકો બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા કક્ષાની 15 ઓગસ્ટની ઉજવણીનું યજમાન બનવાનો મોકો મળતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત 15 ઓગસ્ટના પાવન દિવસે રાહ તાલુકાને વિકાસલક્ષી અનેક ભેટો મળવાની શક્યતા છે। નવી જાહેરાતો અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કે ખાતમુહૂર્તને લઈને પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। રાહ માટે આ માત્ર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નહીં, પરંતુ નવા તાલુકાના વિકાસની નવી શરૂઆત અને ગૌરવનો અવસર બની રહેવાનો છે। રીતે આ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓના ભાગરૂપે અત્યારે રાહ તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિવસે માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અહીંયા ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં રાહ તાલુકાના લોકો જોડાય એવી યસ મીડિયા ગુજરાત પણ અપીલ કરે છે। મિત દવે, યસ મીડિયા ગુજરાત, વાવ થરાદ।